કે આપણે ભગવાન શ્રી રામથી તો કોઈ અજાણ ન હોય, અને ભગવાન શ્રી રામ એટલે આપણા બધાનું અંદરનું તત્વ છે, એક અંદરનો આત્મા છે. અને ભગવાન શ્રી રામની આપણે બધાએ કહાનીઓ સાંભળી ત્યારે મારા ગુરુ અને શિષ્ય વચ્ચેના જે સંબંધમાં કેવું છે કે ભગવાન શ્રી રામ જ્યારે વનમાં હતા ત્યારે વનમાં અનેક રાક્ષસોનો સંહાર કરતા ગયા, અનેક પાપી માણસોનો સંહાર કરતા ગયા. એ લંકા પહોંચ્યા ને ત્યાં સુધીમાં અનેક અધર્મીઓને માર્યા. એમાં તમે બધાએ સાંભળ્યું હશે કે સુગ્રીવ ને વાલી એ બે ભાઈઓ હતા, અને વાલીનો દીકરો હતો અંગદ, કે જે આપણે રામ સેતુ બાંધ્યો ને ત્યાં સુધી એની સાથે, ને યુદ્ધ લડાનું ત્યાં સુધી એની સાથે, અને લંકાની અંદર રાવણને જઈને ચેલેન્જ આપીને કે હું પગ મૂકી દઉં, તમારા દરબારમાં કોઈ હોય ને તો મારો પગ ઊંચો કરી દે તો યુદ્ધ નથી કરવું, રામની હાર હું સ્વીકારી લઈશ. એ રાવણના દરબારની અંદર જેનો કોઈ પગ ન ઊંચો કરી શક્યો એ અંગદ, એ અંગદના પિતા એટલે વાલી. અને એ વાલીનો વધ જ્યારે ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવ્યો, પણ વાલી અધર્મી હતો, પાપી હતો, પણ એને એટલું ચોક્કસ ખબર હતી કે આ જે શ્રીરામ છે ને એ જે કરશે ને યોગ્ય હશે. હું ભલે આજે મારા પાપનું પ્રાયશ્ચિત કરું છું, મારા પાપને કારણે મને મારવામાં આવે છે, પણ આ કરશે ને યોગ્ય કરશે. એટલે મરતા મરતા પણ અંગદનો હાથ વાલીએ રામના હાથમાં સોંપ્યો કે આ તારા ગુરુ, આ તને જે કહે તારે કરવાનું. એટલે વાલીએ જ્યારથી પણ ગુરુ માનીને અંગદનો હાથ રામના હાથમાં સોંપ્યો ને ત્યારથી કોઈ પણ બાળકનો હાથ ગુરુના હાથમાં સોંપવામાં આવે ને એ તમામને ત્યારથી વાલી કહેવામાં આવે. આ વાલીની હું સમજ્યો ત્યાં સુધી આ એક પરિભાષા છે. અને ગુરુ શિષ્યના તો જે સંબંધો છે, આમ તો ગુરુ એટલે શિક્ષક એ બહારથી કઠોર હોય પણ અંદરથી કોમળ હોય. મને તો આશ્ચર્ય થાય. ઠીક છે કે સમયાંતરે સિસ્ટમો બદલતી હોય, પરંપરાઓ બદલતી હોય. હવે તો લગભગ રમેશભાઈ એવી કંઈક સિસ્ટમ છે ને કે બાળકોને મારવા નહીં. અમે માર ખાઈને ભણ્યા છે, આ નરી વાસ્તવિકતા છે. અને તમે એમાંથી જ હશે, કમલેશભાઈ એમાંથી જ હશે. હું તો એમ માનું કે આજે આ બધા જે આપણે વાલીઓ છે ને, બાળકને જ્યારે આપણે સ્કૂલમાં દાખલ કરવા આવીએ ને ત્યારે ગુરુ દક્ષિણા તો પાછળથી આપવાની હોય. એ તો પાંડવો ગુરુ દ્રોણ પાસે ગુરુ દક્ષિણા આપતા, એ એમના પાસેથી શિક્ષણ લેતા તો ગુરુ દક્ષિણા આપતા. એ ગુરુ દક્ષિણા છે ને એ પણ પરંપરા આજના સમયમાં પણ આપણે ચાલી આવી છે. આપણે સ્કૂલની ફીસ ભરીએ ને એક પ્રકારની ગુરુ દક્ષિણા છે, અને એ પવિત્ર વસ્તુ છે. ગુરુ દક્ષિણા અત્યારના સમયની અંદર જે આપણે સ્કૂલ જે ફીસ ભરીએ છીએ ને એ એક પ્રકારની બાળકો તરફથી આપવામાં આવતી ગુરુ દક્ષિણા છે. બહુ પવિત્ર વસ્તુ છે. પણ ગુરુ દક્ષિણાની સાથોસાથ દરેક વાલીઓને મારી એવી ભલામણ છે કે એક સોટી પણ શિક્ષકોને આપજો. સોટી એટલા માટે આપવાની છે કે આપણે આપણા બાળકોને યોગ્ય રીતે તૈયાર કરવાના છે. ને હું ચોક્કસ માનું છું, ભલે કદાચ કાયદા સિસ્ટમ હશે, હું એનો કોઈ વિરોધ નથી, પણ મારું એવું માનવું છે કે બાળક, આપણું જે બાળક છે એનો શિષ્ય છે ને, શિષ્ય દંડને પાત્ર હોય તો ગુરુએ દંડ આપવો જ જોઈએ. અને જે શિષ્યને દંડ આપવામાં નથી આવતો ને એ શિષ્યનું કોઈ ભવિષ્ય નથી હોતું. એટલે આ બાબતની કોઈ વાલીઓએ ફરિયાદ ન કરવી, આવું મારું અંગત માનવું છે. આમ તો આપણે બધા શિક્ષણ લઈએ છીએ, ભણીએ છીએ ને શિક્ષણનો કોઈ વિકલ્પ નથી. પણ મોટા ભાગે આમ તો હવે આપણામાં એક એવું કલ્ચર આવ્યું છે, આપણી એક માનસિકતા ઉત્પન્ન થઈ છે કે શિક્ષણ તો કે શિક્ષણ શા માટે લેવું, શિક્ષણનો હેતુ શું? તો 90% ઉપર કેસની અંદર એવું બને છે કે શિક્ષણનો હેતુ માત્ર આપણે નોકરી જ માનીએ છીએ કે મારે મોટું થઈને ભણી ગણીને સારો ઓફિસર બનવું, સારી જગ્યાએ નોકરી કરવી છે. શિક્ષણનો હેતુ નોકરી ક્યારેય ન હોઈ શકે. શિક્ષણ છે એ ઉજળા જીવન માટે જરૂરી છે, અને માત્ર નોકરી જો શિક્ષણનો હેતુ હોય તો હું માનું ત્યાં સુધી મુકેશ અંબાણીનો છોકરો અભણ હોવો જોઈએ. એને તો નોકરી કરવી જ નથી, તો એનો છોકરો અભણ હોવો જોઈએ. દરેક ઉદ્યોગપતિના છોકરા છે એ અભણ હોવા જોઈએ, એને ક્યાં નોકરી કરવાની છે? પણ શિક્ષણનો હેતુ છે એ માત્ર નોકરી ન હોવો જોઈએ. હું તો માનું, ને હું તો ઘણી જગ્યાએ કહું છું
હું તો ખેડૂત મિટિંગો મારી ગુજરાતભરની અંદર થાય છે. પ્રાકૃતિક ખેતીના સેમિનારો અમે કરીએ છીએ. આ પ્રાકૃતિક ખેતીના સેમિનારોમાં હંમેશા કહું છું કે મારે ભણેલા ગણેલા લોકો પાસે ખેતી કરાવવી છે. તમારે ખેતી કરવી હોય, વ્યવસાય કરવો હોય, હું તો ત્યાં સુધી કહું, ખીચા કાતરું બનવું હોય ને તોય ભણવું તો પડશે, એનો કોઈ વિકલ્પ નથી. એટલે ભણવું, યોગ્ય રીતે ભણવું. આમ તો આજે નવસર્જન એકેડમી ભાણવડ અને ભગીરથ વિદ્યાલય જામખીરસ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ છે ને અહીંયા ગુજરાતી માધ્યમની શાળા તો છે જ, પણ એ સાથે હવે આવનારા સમયની અંદર અંગ્રેજી માધ્યમમાં પણ બાળકોને શિક્ષણ મળે, અંગ્રેજીમાં તમે પાછળ ન રહી આવો એ માટેની વ્યવસ્થાઓ પણ હવે થઈ છે.